સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ 0 સિરીઝમાં આજથી નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એ છે રે ઓપ્ટિક્સ. થોડુંક લાંબુ ચાલવાનું છે, 3 વિડીયો આરામથી બનાવવા પડશે કારણ કે રેગ્યુલર ક્લાસમાં જો આપણે 20-25 કલાકની મહેનત આમાં જરૂરી હોય તો ક્રેશ કોર્સમાં આપણે 3-4 કલાકનું કામ તો આપણે જોશે જ, તો જ બધી વસ્તુ વ્યવસ્થિત ક્લિયર કરાવી શકીશ. અને ઓપ્ટિક્સ ખરેખર એવા બે ચેપ્ટર છે ઓપ્ટિક્સના, રે ઓપ્ટિક્સ અને વેવ ઓપ્ટિક્સ, કે જે તમને દર વખતે 4 થી 5 MCQ કન્ફર્મ આપતા હોય છે. તો વેવ ઓપ્ટિક્સના 1 કે 2 MCQ ગણો તો 3 કે 4 MCQ રે ઓપ્ટિક્સના ભાગમાં આવતા હોય છે. મિનિમમ 2, મેક્સિમમ 4, 2 થી 4 ની વચ્ચે MCQ આવવાના છે જ, દર વખત ચોક્કસ છે. તો આપણે રે ઓપ્ટિક્સને બહુ વ્યવસ્થિત સમજવાના છીએ. તમારા માટે આવનારા 3 કે 4 વિડીયો 12 થી 16 માર્ક્સ તમને આપી શકે છે. તો વ્યવસ્થિત ધ્યાન દઈ દઈને એટલી બધી તમારે પ્રેક્ટિસ પણ નહીં કરવી પડે. જો વ્યવસ્થિત તમે સમજી જશો તો એટલી બધી વસ્તુ આમાં ડીપમાં બહુ એટલી હોતી નથી. મોસ્ટલી ઇક્વેશન બેઝ છે, ઘણી બધી તમને શોર્ટકટ આપવાનો છે. મોસ્ટ ઓફ ચેપ્ટર આપણે શોર્ટકટથી સોલ્વ કરવાના છીએ. એના જેવો જ પ્રોબ્લેમ તમને દેખાશે, સેમ ટુ સેમ, ડેટા ચેન્જ કરેલા. તો કઈ રીતે આપણે ટેકલ કરશું એની આપણે વાત કરવાના છીએ. તો આજે આપણે પ્લેન મિરરથી ચાલુ કરવાના છીએ. પહેલામાં પહેલો આપણો ટોપિક છે ડેવિએશન. હું બેઝિક વસ્તુઓ છે એ હું તમને નથી કરાવવાનો. જે કંઈ અલગ વસ્તુ છે એનસીઆરટી કરતા અને જે ઇમ્પોર્ટન્ટ વધારે હોય છે કે જેના રિલેટેડ MCQ બનતા હશે, આપણે એવી જ ડિસ્કશન કરવાના છીએ. ક્લિયર છે? ઓકે. તો આપણો પહેલો ટોપિક હતો ડેવિએશન એટલે કે વિચલન. તો વિચલનના આધારે કેવા MCQ બની શકે કે ભાઈ કોઈ એક કિરણ છે, પ્લેન મિરર પર આપાત થાય છે અને રિફ્લેક્ટ થઈને આવી રીતે નીકળે છે. ઇન્સિડેન્ટ એંગલ I હતો, રિફ્લેક્ટેડ એંગલ R છે. તો ડેવિએશન કેટલું દીધું? ખરેખર કિરણને જવું તો આ દિશામાં, બટ આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ડેલ્ટા જેટલું ઘૂમી જાય છે. તો તમને ડેલ્ટા પૂછી શકે. ક્લિયર કે નહીં? તો તમે ધ્યાનથી વિચારો, આખું કેટલું છે? 180 છે કે નહીં? તો 180 માઇનસ I પ્લસ R બાદ કરી દો તો મને ડેલ્ટા મળે કે નહીં? 180 માંથી I પ્લસ R બાદ કરી દો તો, પરંતુ આપાત કોણ અને પરાવર્તન કોણ તો સમાન હોય, એટલે અહીંયા 2I કરી નાખું તો ડેવિએશન કેટલું મળે? પાઈ માઇનસ 2I. તો સમીકરણ શું છે તમે જુઓ, y બરાબર c માઇનસ mx. ખરેખર તમે વિચારો તો સમીકરણ આમ લખાય, માઇનસ mx પ્લસ c. c પોઝિટિવ અને ઢાળ કેવો છે? નેગેટિવ. ગ્રાફ આવો આવે કે નહીં? હવે કિંમતમાં બે ઇક્વેશનમાં બે કિંમત મૂકું છું. એક I બરાબર 0 મૂકું કે જ્યારે આપાત કોણ 0 હોય, એક્ઝેક્ટ નોર્મલ ઉપર આવતું હોય તો ડેવિએશન કેટલાનું થશે? પાઈનું. શું કામે? કિરણ આવી રીતે આમાં જવાનું છે કે નહીં, અને પરાવર્તન આવી રીતે આવતું હતું, પરાવર્તન થઈને પાછું આમાં જશે કે નહીં, તો ડેવિએશન કેટલાનું થશે? 180 નું. એટલે I બરાબર 0 એટલે ડેલ્ટા બરાબર પાઈ. અને I 90 હશે એટલે કે આવી રીતે પેરેલલ આવે તો એનું કઈ રિફ્લેક્શન જ ન થાય, સીધું નીકળી જાય. તો ડેવિએશન કેટલું આવશે? 0. ખબર પડી? આવી રીતે આવે, ઉપરથી આમ આવતું હોય તો ભટકાઈને પાછું એ જ માર્ગે જાય કે નહીં? કિરણને જવું તો આમ, 180 નું વિચલન થઈ ગયું. ભેજામાં જાય? તો એના આધારે ગ્રાફ બનાવી નાખ્યો કે જ્યારે I બરાબર 0 હોય ત્યારે ડેલ્ટા બરાબર પાઈ છે, જ્યારે I બરાબર 90 છે ત્યારે ડેલ્ટા બરાબર 0 છે. ક્લિયર? તો આ ગ્રાફ એક અગત્યનો વસ્તુ છે. એક કરતા વધારે ડેવિએશન થતા હોય, એક કરતા વધારે ડેવિએશન મતલબ 2-3 મિરર હોય, એક અહીંયા ભટકાય, અહીંયા ભટકાય, અહીંયા ભટકાય, આવી રીતે એક કરતા વધારે ડેવિએશન થાય તો ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 પ્લસ ડેલ્ટા t આવું બધું ગોતવાનું વિથ ડાયરેક્શન. ક્યુ ક્લોકવાઇઝ છે, ક્યુ એન્ટી ક્લોકવાઇઝ છે, ધ્યાન દઈ દેને. ક્લોકવાઇઝ ને પ્લસ કયો તો એન્ટી ક્લોકવાઇઝ ને માઇનસ કહેવાનું. ક્લિયર કે નહીં? તો નિશાની સહિત વિચારશો આપણે. એકાદો પ્રોબ્લેમ મેં મૂક્યો છે એમાં પહેલા જ તમને ડાયરેક્ટ શોર્ટકટ આપી દઉં છું, પછી આના 3-4 પ્રોબ્લેમ કરાવીશ એટલે ડેવિએશન એકદમ ક્લિયર થઈ જશે. માનો કે 2 સક્સેસિવ ડેવિએશન થાય છે. સક્સેસિવ ડેવિએશન ડાયરેક્શન કેવી છે? સમાન. ફોર એક્ઝામ્પલ, એક કિરણ આવી રીતે આવે છે, આ કઈ દિશામાં તો એને એકચ્યુઅલી આપાત કોણ આ થયો, પરાવર્તન કોણ આ થયો, તો આમ જાય કે નહીં? તો ડેવિએશન કેટલું થયું? આ દિશામાં. કઈ દિશામાં થયું? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. ડેલ્ટા 1 કઈ ડાયરેક્શનમાં છે? એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા ભટકાણો તો આ એના માટે આપાત કોણ થઈ ગયો, આ એનો પરાવર્તન કોણ થઈ ગયો, ફરીથી આમ જાય છે. તો 2 ડેવિએશન કેટલા છે? 2 ડેવિએશન છે. એક જ ડાયરેક્શનમાં છે કે નહીં? તો મોસ્ટલી નીટમાં 2 સક્સેસિવ ડેવિએશન અને એક જ દિશામાં હશે. મોસ્ટ ઓફ પ્રોબ્લેમ આવા પૂછાય છે. તો એની ડાયરેક્ટ તને શોર્ટકટ આપી દઉં છું, 2π માઇનસ 2 ઇન્ટુ 2 મિરર વચ્ચેનો એંગલ. અત્યારે મેં પરપેન્ડિક્યુલર મૂક્યા છે, તમને મિરર આવી રીતે પણ આપી શકે. આમ આવે, આમ આવે, આમ જાય. પેજામાં જાય કે નહીં? 2 સક્સેસિવ ડેવિએશન થઈ ગયા કે નહીં? જતું તો આમ, એક ડેવિએશન આ, જતું તો આમ, બીજું ડેવિએશન આ. એક જ દિશામાં 2 ડેવિએશન. તો 2π માઇનસ 2 મિરર વચ્ચેનો ખૂણો ઇન્ટુ 2. ક્લિયર કે નહીં? તો આ ટ્રીક છે. આના આધારે તને MCQ કરાવવું એટલે તને વધારે આઈડિયા આવશે કે ડેવિએશનના કેવા MCQ ખરેખર પૂછાઈ શકે. ઓકે, 3 પ્રોબ્લેમ છે. 3 કરશું એટલે આરામથી બધી વસ્તુ ક્લિયર થઈ જશે. તો શોર્ટકટની મદદથી પણ કરાવું છું અને બેઝિક કોન્સેપ્ટ છે એનેથી પણ કરાવું છું. એકાદું એક્ઝામ્પલ ડાયરેક્ટ કરીએ બેઝિક કોન્સેપ્ટથી, પછી બધી વસ્તુ ક્લિયર કરશું. હવે જો કોઈ એક કિરણ છે, 2 મિરર વચ્ચેનો એંગલ કેટલો છે ત્યારે? 90 ડિગ્રી. તો આ મિરર આવે છે, આપાત કોણ જેટલાનો છે એટલા જ પરાવર્તન કોણ થશે કે નહીં?
તો ખરેખર ડેવિએશન કેટલું થયું ધ્યાનથી વિચારો. અને જવું તું આમ આ દિશામાં ગયું તો ડેલ્ટા 1 કેટલું આવ્યું? ડેલ્ટા 1 નું સમીકરણ બોલો. પાઈ માઇનસ 2i. આ રીતે કરો તોય ચાલે. પાઈ માઇનસ 2 × 30 એટલે 60 થયા તો કેટલો જવાબ આવ્યો? 120 ડિગ્રી. કઈ ડાયરેક્શનમાં? એન્ટી ક્લોકવાઇઝ. અને તમને આમે ખબર પડી જાય ટોટલ એંગલ કેટલાનો હોય? 180 નો. એમાંથી 60 ગયા તો કેટલા આવ્યા? 120. આ તો સમીકરણ એકાદી વખત પ્રેક્ટિસ થઈ જાય. ડેલ્ટા 2. હવે આ 30 નો છે તો આ z બને એટલે આ 30 નો થાય કે નહીં? તો આ 60 નો થશે. આ પાથ પણ 60 થઈ ગયો તો પાછો પરાવર્તન કોણ 60 થઈ ગયો. તો હવે આને જવું તું આમ વિચલન આટલું થયું. કેટલું થયું? ડેલ્ટા 2. તો ડેલ્ટા 2 કેટલા થશે? 60 ગયા 180 માંથી તો કેટલા આવ્યા? 120 ગયા ને. તો 60 આવ્યા કઈ ડાયરેક્શનમાં? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. તો ડેલ્ટા નેટ કેટલો થશે? ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 બંને એક જ દિશામાં છે. એન્ટી ક્લોકવાઇઝ. આન્સર કેટલો આવશે? 180 એન્ટી ક્લોકવાઇઝ. અને જો તમે શોર્ટકટ થી કરો તો એ તો ખબર પડી ગઈ એક જ દિશામાં બે ડેવિએશન થયા. તો ડેલ્ટા નેટ બરાબર 2π માઇનસ 2θ. આ કેટલા થઈ ગયા? 360. અને θ કેટલો છે? 90. બે મિરર વચ્ચેનો એંગલ કેટલો છે? 90. તો કેટલો જવાબ આવ્યો? 180 ડિગ્રી. ડાયરેક્શન કઈ આવી? એન્ટી ક્લોકવાઇઝ. ભેજામાં જાય કે નહીં? શોર્ટકટ થી કરો, કામ કરો, બેમાં જવાબ કેવો આવે? સેમ જ આવશે. ચલો આમાં શું થશે? અહીંયા ભટકાશે, ફરીથી અહીંયા લંબ દોરશું અને આવી રીતે પાછું ડબલ ડેવિએશન થયા. અત્યારે કઈ દિશામાં છે? આ દિશામાં. ચલો ડેલ્ટા 1 જતું તો આમ આ કઈ દિશામાં એવું? એ જ દિશામાં એવું કે નહીં? તો ડેલ્ટા ને ડાયરેક્ટ શોર્ટકટ થી કરીએ. હવે 2π માઇનસ 2θ 360 માઇનસ 120 કારણ કે થીટા કેટલો આવ્યો છે? 60. તો જવાબ કેટલો આવ્યો? 240 ડિગ્રી. કઈ દિશા આવી? એન્ટી ક્લોકવાઇઝ. હવે આમાં તમે ડાયરેક્ટ શોર્ટકટ ન વાપરી શકો. શા માટે? કારણ કે આમાં તો બે મિરર વચ્ચે કોઈ જાતનો કઈ એંગલ છે નહીં. તો આવા સંજોગોમાં શું કરવું પડે? ફરજિયાત બેઝિક મેથડ. આ 30 ના ખૂણે આવ્યું તો ફરીથી જાય કેટલાના ખૂણે? 30 ના ખૂણે જાય કે ન જાય? હવે અહીંયા બનાવી નાખો લંબ તો z બને ને. આમથી આમ z બને તો આ એંગલ કેટલાનો થશે? 60 નો. આપાત પણ કેટલાનો થઈ ગયો? 60 નો. તો પરાવર્તન કોણ કેટલાનો થાય? 60 નો. હવે જો ડેવિએશન માપો. ટિક 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 ટિક. આ ડેવિએશન થઈ ગયું ડેલ્ટા 1. કેટલું થયું ડેલ્ટા 1 બોલો છે? આખું 180 એમાંથી 60 ગયા 120. ડાયરેક્શન કઈ આવી? એન્ટી ક્લોકવાઇઝ. હવે જતું તો કેમ? આ દિશામાં. ગયું કેમ? આ બાજુ. કઈ ડાયરેક્શનમાં ગયું? ક્લોકવાઇઝ. કેટલા આવ્યું? ડેલ્ટા 2. તો 180 માઇનસ 2i કરો. 180 માઇનસ 120 એટલે 60 આવ્યું ને. કઈ ડાયરેક્શન આવી? ક્લોકવાઇઝ. તો ડેલ્ટા નેટ શું થશે? ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. 120 એન્ટી ક્લોકવાઇઝ અને 60 ક્લોકવાઇઝ. તો બેની બાદબાકી કરો તો જવાબ આવશે 60. અને કઈ ડાયરેક્શન? એન્ટી ક્લોકવાઇઝ. ભેજામાં ગયું કે નહીં? અને જો તને એ પણ ખબર પડી જાય જ્યારે એંગલ 180 નો થાય ને ડેલ્ટા નેટ તો કિરણ આવતું તો આમ એક્ઝેક્ટ રિવર્સ થઈ ગયું છે ને. આમ આવતું હતું ને અને ગયું કેમ? આમ જો એક્ઝેક્ટ રિવર્સ થઈ ગયું, પલટી મારી ગયું. તો જ્યારે ડેવિએશન 180 આવે તો તને ખબર છે કોઈ પણ મિરર હોય અને આમ આવતું હોય ડેવિએશન 180 નો મતલબ શું થાય? પાછું એ જ ડાયરેક્શનમાં પાછું ફરે. ભેજામાં જાય કે નહીં? ભલે એ બિંદુએથી પાછું નથી ફરતો કારણ કે બે મિરર અલગ અલગ છે, પરંતુ કિરણ કેવું થઈ જશે? તમારું રિવર્સ થઈ જશે. ક્લિયર છે? તો ડેવિએશનના કોઈ પણ MCQ હોય કાં તો શોર્ટકટથી કરી નાખો અને કાં તો કેલ્ક્યુલેશન કરી નાખો. બેમાં જાજો ટાઈમ કંઈ બગડવાનો છે નહીં. બટ સક્સેસિવ ડેવિએશન પૂછવાની શક્યતા વધારે છે તો 2π માઇનસ 2θ યાદ રાખવાનું છે. બાકી ડેલ્ટાનું જનરલ સમીકરણ શું હતું? પાઈ માઇનસ 2i. અને ડેલ્ટા નેટ સક્સેસિવ ડેવિએશન માટે 2π માઇનસ 2θ. બે વસ્તુ આપણે યાદ રાખશું. ક્લિયર છે? ઓકે. તો બે ટ્રીક હતી તમારા માટે. નેક્સ્ટ પ્રોબ્લેમ તરફ આગળ વધીએ. ઓકે, ક્વેશ્ચન કંઈક આવો છે કે લાઇટ ઇઝ ઇન્સિડન્ટ ઓન ધ ફર્સ્ટ મિરર પેરેલલ ટુ સેકન્ડ મિરર. માનો કે બે મિરર છે આવી રીતે. આ સાઈડનો માનો કે મિરર છે, આને નામ આપી દે ફર્સ્ટ અને આને નામ આપી દે સેકન્ડ. લાઇટ ઇઝ ઇન્સિડન્ટ ઓન અ ફર્સ્ટ મિરર પેરેલલ ટુ સેકન્ડ મિરર. પેલા મિરર પર લાઇટ છે આપાત થાય છે, પરંતુ બીજા મિરરને કેમ છે? સમાંતર. તો બીજો મિરર આવી રીતે છે તો એને સમાંતર એટલે આવી રીતે કોઈ એક લાઇટ છે એ આપાત થાય છે એન્ડ ગેટ્સ ફાઇનલી રિફ્લેક્ટેડ ફ્રોમ સેકન્ડ મિરર. એટલે અહીંયા માનો કે પરપેન્ડિક્યુલર બનાવો, આપાત કોણ પરાવર્તન કોણનું સેટિંગ કરો, અહીંયા આવશે અને ગેટ્સ રિફ્લેક્ટેડ ફ્રોમ ધ સેકન્ડ મિરર. બીજા મિરરથી પરાવર્તન થાય છે પેરેલલ ટુ ફર્સ્ટ મિરર. એટલે પેલો મિરર આમ છે કે નહીં તો એને પેરેલલ એટલે આવી રીતે શું થઈ ગયું? રિફ્લેક્ટેડ થઈ ગયું. ફાઇન્ડ આઉટ એંગલ બિટવીન ટુ મિરર. બંને મિરર વચ્ચેનો એંગલ જોઈએ છે આપણે. આ એંગલ માનો કે થીટા જોઈએ છે.
તો પહેલા તો મને ખબર પડી ગઈ કે બે સક્સેસિવ ડેવિએશનનો કેસ છે. એક ડેવિએશન અહીંયા થયું અને એક ડેવિએશન અહીંયા થયું. તો ડેલ્ટા નેટ કેટલું થશે બોલો જોઈએ? 2π - 2θ. આ ઇક્વેશન નંબર 1. આ મેં કેની મદદથી ગોઈતું? ફોર્મ્યુલાની મદદથી ગોતેલું છે. જોજો સાંભળજો. મેં આપણે બેઝિક જે મને ટ્રીક હતી એ મેં ફોર્મ્યુલાની મદદથી ગોતી લીધું. પરંતુ જો હું થોડુંક સિમ્પલ વિચારું તો આ એંગલ થીટા હોય, આ લાઈન અને આ લાઈન પેરેલલ છે, આ લાઈન અને આ લાઈન પેરેલલ છે, તો આ એંગલ કેટલો થાય? થીટા. આ થીટા તો આ થીટા. અનુકોણ તો આ પણ થીટા થશે કે નહીં? તો આ પણ થીટા થશે કે નહીં? અથવા તો ચલો વ્યવસ્થિત ધ્યાનથી વિચારો તો અહીંથી અહીંયા સુધીનું નેટ ડેવિએશન આવ્યું. કિરણ જતું હતું આમ અને ગયું આમ, તો આટલું નેટ ડેવિએશન આવ્યું કે નહીં? તો આ ડેલ્ટા નેટ છે કેટલું આવ્યું? તો વિચારો જોઈએ. અહીંથી અહીંયા સુધીનું પાઈ પ્લસ થીટા. ફરીથી કહું, અહીંથી અહીંયા સુધીનું પાઈ અને આ થીટા, તો ડેલ્ટા નેટ કેટલા આવ્યા? પાઈ પ્લસ થીટા. આ કેની મદદથી આવ્યા? તો મેં સિમ્પલ જીઓમેટ્રી યુઝ કરી છે, ભૌમિતિ મેં સિમ્પલ યુઝ કરી, અને તો બંનેમાં ડેલ્ટા નેટ અલગ અલગ આવે છે, તો બેને ઇક્વલ કરી દે. બંને સેમ છે તો સેમ જ. પાઈ પ્લસ થીટા, 2π આ બાજુ લઈ આવ્યો તો 3π થઈ ગયા. સોરી, પાઈ થઈ ગયા ને, 2π - પાઈ એટલે પાઈ, અને આ બાજુ થઈ ગયા થીટા. તો થીટા બરાબર કેટલા આવશે? π/3. અને તમારા માટે ગુડ ન્યૂઝ એ છે કે જનરલી દરેક વખતે પ્રોબ્લેમ પૂછાય તો આ જ પ્રોબ્લેમ પૂછાય છે. થીટા કેટલો થશે? 60. મોસ્ટ ઓફ તમને ટેસ્ટ સિરીઝમાં પ્રોબ્લેમ જોવા મળશે, સેમ ટુ સેમ પ્રોબ્લેમ જોવા મળશે કે જ્યારે એંગલ કેવો આવશે? થીટા. બીજા બધા બહુ કે એટલા બધા પ્રોબ્લેમ આમાંથી પૂછાતા છે નહીં. તો એક આમ વ્યવસ્થિત પેરેલલ મિરરના ડેવિએશનના પ્રોબ્લેમ હતા. 4-5 પ્રોબ્લેમ મેં તને કરાવી દીધા છે. હજુ વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે આપણો ફિલ્ડ ઓફ વ્યૂ. શોર્ટમાં આપણે આને FOV થી દર્શાવવાના છે. ફિલ્ડ ઓફ વ્યૂ કોને કહેવાય? તો કે એવો એરિયા કે જેમાં ઓબ્ઝર્વર છે એ એટલા એરિયામાં હોય તો ઓબ્જેક્ટ છે એનો ઇમેજ જોઈ શકશે, એનો પ્રતિબિંબ જોઈ શકશે. જો એ ઓબ્ઝર્વર એ એરિયાની બારોબાર નીકળી જશે તો એ પ્રતિબિંબ જોઈ શકશે નહીં. પરંતુ ખરેખર ત્યાં પ્રતિબિંબ હોય છે, બટ એની રેન્જની બારોબાર નીકળી જાય તો ત્યાં જોઈ શકશે નહીં. હું તમને એક્ઝામ્પલ કરીને કરાવું એટલે તમને વધારે આઈડિયા આવે. માનો કે મારી પાસે કોઈ એક મિરર છે, ધ્યાનથી જોજો. ડાયરેક્ટ એક્ઝામ્પલ જ કરીએ છીએ આપણે. માનો કે મિરરની લંબાઈ છે D છે. કેટલી છે? મિરરની લંબાઈ D છે. એમાં કોઈ D જેટલા અંતરે, મિરરથી કોઈ D જેટલા અંતરે કોઈ એક ઓબ્જેક્ટ પડેલો છે, અને એ જે ઓબ્જેક્ટ છે એક અહીંયા સ્ક્રીન છે. આ સ્ક્રીન છે એ ઓબ્જેક્ટથી માનો કે 3D જેટલા અંતરે, કેટલા અંતરે છે? 3D જેટલા અંતરે છે. અને કોઈ એક ઓબ્ઝર્વર છે અહીંથી ચાલવાની ધીમે ધીમે શરૂઆત કરે છે, તો એ કેટલી અંતર સુધી આને જોઈ શકશે? આ ઓબ્જેક્ટનું પ્રતિબિંબ છે કેટલા અંતર સુધી જોઈ શકશે એ વિચારવાનું છે. તો પહેલા તમને ખબર પડી જવી જોઈએ કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય એનું ઇમેજ કેવી રીતે બને. જો સિમ્પલ તને વિચારું તો સમતલ દિશા માટે કોઈ પણ ઓબ્જેક્ટ હોય તો એટલા જ અંતરે સામેની બાજુ અંદરના ભાગમાં ઇમેજ મળે કે નહીં? હવે ઘણી વખત તમને પ્રોબ્લેમ આવા પૂછે, આવું માનો કે કોઈ ઓબ્જેક્ટ છે તો આનું ઇમેજ કેવી રીતે મળે? તો કંઈ નહીં કરવાનું, બે છેડા લંબાવવાના. આ સાઈડનો છેડો છે એ આટલો દૂર છે તો એક અહીંયા થઈ ગયું. આ સાઈડનો છેડો છે એ આટલો દૂર છે તો અહીંયા થઈ ગયું. આનું ઇમેજ કેમ બનશે? આવી રીતે બનશે. બીજા મજા કે નહીં, બસ કંઈ મૂંઝવવાનું છે નહીં. બંને સાઈડના છેડા પરપેન્ડિક્યુલર વિચારવાના છે. તમને સર આ તો એ કે મિરર એ કે પ્લેન હતો એટલે તમને આવડી. માનો કે આવી રીતે હોય તો, અને ઓબ્જેક્ટ આવી રીતે હોય તો, આ માનો કે મિરર છે, કંઈ નથી કરવાનું, પરપેન્ડિક્યુલર લાઈન દોરવાની. મિરર સાથે પરપેન્ડિક્યુલર લાઈન દોરવાની. એટલું ડિસ્ટન્સ આ બાજુ લખી નાખ્યું. ફરીથી આ છેડાની પરપેન્ડિક્યુલર લાઈન દોરો, આનો પ્રતિબિંબ આ બાજુ આવશે. ક્લિયર કે નહીં? તો બસ સિમ્પલ આ એક કોન્સેપ્ટ છે, એ તમને ખબર પડી જાય છે પ્રતિબિંબ કેવું બને. ચાલો આપણો નેક્સ્ટ પ્રોબ્લેમ છે. એક મિનિટ, સોરી. તો ઓબ્જેક્ટ છે એ D જેટલા અંતરે છે, તો પ્લેન મિરરમાં ઇમેજનું ડિસ્ટન્સ છે એ પણ D જેટલા અંતરે જ ઇમેજ રચાય કે નહીં? અહીંયા ક્લિયર કે નહીં? હવે આનો ફિલ્ડ ઓફ વ્યૂ જોવો હોય ને તો જે જગ્યાએ ઇમેજ મળે ને ત્યાંથી લાઈન દોરવાની મિરરના એક છેડાથી. ક્યાં ટચ થઈ છે? તો કે અહીંયા ટચ થઈ. ક્યાં સુધી? અહીંયા ટચ થઈ, એ બિંદુથી. અને આ સાઈડના ભાગથી એક લાઈન દોરો, એ ક્યાં ટચ થઈ? અહીંયા ટચ થઈ. ક્યાં? તો કે B બિંદુએ. જો આમ ના વિચારવું હોય તો હું તમને બીજો રસ્તો આપું. અહીંથી એક લાઈન ડ્રો કરવાની આ સાઈડના છેડે, અને આ લંબ સાથેનો ખૂણો થઈ ગયો એક છેડા ઉપર, તો આ જેટલો એંગલ છે એટલો જ એંગલ આ હશે કે નહીં? તો ફરી આ કિરણ છે આ જ માર્ગે આવશે. અહીંથી તમે દોરશો તો આ જ માર્ગે આવશે. બે વસ્તુ તમે વિચારીએ તો, કાં તો પ્રતિબિંબમાંથી લાઈન દોરો અથવા તો ઓબ્જેક્ટમાંથી લાઈન દોરીને પછી આપાત કોણ પરાવર્તન કોણ લગાવો. બધું એકનો એક જ છે. બટ એના કરતાં ઇઝી પડશે
કે ઇમેજમાંથી લાઈન ડ્રો કરવાની બંને સાઈડના છેડાથી ટીક 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 અહીંયા સુધી. ક્લિયર કે નહીં? હવે આ ડિસ્ટન્સ કેટલું થયું? આડી જ થાય ને, આડી હોય તો. હવે આ માટે જોઈએ છે આ ફિલ્ડ ઓફ વ્યૂ કેટલો છે? આ મારો ફિલ્ડ ઓફ વ્યૂ થઈ ગયો. જો ઓબ્ઝર્વર એ બિંદુથી અહીંથી હાઈલો આવે છે, દિક 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 દિક, અહીંથી એને પ્રતિબિંબ દેખાવાની શરૂઆત થશે. એ થી દેખાશે 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 દેખાશે, બી સુધી દેખાશે, પછી નીકળી જાય તો પછી દેખાશે નહીં. તો ફિલ્ડ ઓફ વ્યૂ શું થઈ ગયો? એ બી થઈ ગયો. ક્લિયર કે નહીં? હવે આવા જેટલા દાખલા છે ને આમાં આપણે સમરૂપ ત્રિકોણ લગાવશું. શું લગાવશું? સમરૂપ ત્રિકોણ. ફોર એક્ઝામ્પલ આને નામ આપી દો M1 અને M2. તો જો બે ત્રિકોણ વિચારું છું, I M1 M2, કેટલા ત્રિકોણ વિચારું છું? I M1 M2, અને એના જો સમરૂપ ત્રિકોણ વિચારો આખો મોટો I A B. આ બે બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. ખબર પડી કે નહીં? સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? તો કે આ બાજુ અને એવી રીતે આ બાજુ અને એની હાઈટ, એટલે કે આ હાઈટ અને આ હાઈટ બે કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ. તો I M1 M2 માં હું આ બાજુ લખું છું તો શું લખાય? M1 M2. તો એના છેદમાં આ બાજુ લખવી પડે કે નહીં? કેટલી છે? AB. આની ઊંચાઈ કેટલી લખું? તો કે આ ઊંચાઈ કેટલી હતી? તો કે D જેટલી ઊંચાઈ હતી. કેટલી હતી? D. તો આ ઊંચાઈ કેટલી થાય? હવે જો આમાં મોટા ભાગના લોકો ભૂલ ક્યાં કરે? એ આટલી જ ઊંચાઈ લખે, 4D ઊંચાઈ લખે. ખરેખર ત્રિકોણ IAB છે તો ખરેખર ઊંચાઈ કેટલી થાય? D plus 3D. ઊંચાઈ કેટલી થઈ ગઈ? 5D. DD કેન્સલ. તો AB બરાબર શું આવ્યો? 5 M1 M2, અને M1 M2 મૂકી દો તો M1 M2 ની લંબાઈ કેટલી હતી? 5D. મિરરની ઊંચાઈ કેટલી હતી? D. બીજામાં જાય કે નહીં? તો આ થઈ ગયું એનો ફિલ્ડ ઓફ વ્યૂ. તો આવા કોઈ પણ એક્ઝામ્પલ હોય તો તમને આવડી જવો જોઈએ. હજુ એકાદું એક્ઝામ્પલ કરાવું. તો એવો એરિયા કે જેમાં ઓબ્ઝર્વર છે એ ઓબ્જેક્ટની ઇમેજને જોઈ શકે. જો એ ઓબ્ઝર્વર એ એરિયાની બારોબાર હશે તો ઇમેજ તો ત્યાં છે જ, પરંતુ જોઈ શકશે નહીં. ચાલો હજી એકાદું એક્ઝામ્પલ કરીએ. ચલો અહીંયા ઓબ્ઝર્વર છે, સોરી અહીંયા ઓબ્જેક્ટ છે, અને આ ડિસ્ટન્સ માનો કે લખી નાખીએ x, અને આ બાજુ સ્ક્રીન છે. મિરર થોડોક નાનો છે, આટલો એવો મિરર છે. મિરરની લંબાઈ માનો કે L છે. કેટલી છે? L. ચાલો શું થશે? આ x જેટલું છે તો આનું પ્રતિબિંબ ક્યાં મળે? અહીંયા જ મળશે કે નહીં? કેટલા અંતરે? x જેટલા અંતરે. તો બે લાઈન દોરવાની. એક લાઈન તો મિરરના આ છેડામાંથી આવશે એટલે સીધે સીધી અહીંયા આવી ગઈ કે નહીં? આ બિંદુ થઈ ગયું A. અને બીજી લાઈન અહીંથી આવશે એટલે આ બિંદુ થઈ ગયું B. ફરીથી બે ત્રિકોણ. આને કહી દો y. માનો કે પડદો તમને આપ્યો તો 5x જેટલા અંતરે. કીધું નતું, ભૂલી ગયો તો કહેતા હું. માનો કે 5x જેટલા અંતરે છે. તો આ L અને આ y, L/y. આ x અને આ x, 2x અને 5x એટલે કે 7x. x કેન્સલ, તો y બરાબર કેટલા આવ્યા? 7L. આવડે કે ના આવડે? પછી બહુ સિમ્પલ વસ્તુ છે, થોડી પ્રેક્ટિસ કરો તો તમને વધારે આઈડિયા આવે આમાં. જસ્ટ હજી એક વખત તમને ઘણાને એમ થાય સર આનું ઇમેજ મળશે કે નહીં મળે? જો તો કે તો મને અહીંયા કોઈ ઓબ્જેક્ટ છે, આનું ઇમેજ મળે? આનું ઇમેજ મળે કે ન મળે? મિરર અહીંયા છે, ઇમેજ ઓબ્જેક્ટ અહીંયા છે, મળે? કેવી રીતે મળે? તો કે આ લાઈન લંબાવવાની, આ પરપેન્ડિક્યુલર થઈ ગયું. જોજો અહીં જોજે, મિરર સાથેની પરપેન્ડિક્યુલર લાઈન થઈ ગઈ ને. આ અંતર જેટલું હતું એટલા જ અંતરે અહીંયા ઇમેજ લખી નાખવાનું. શું લખી નાખવાનું? ઇમેજ. હવે રેખ કેવી રીતે કામ કરતા હશે એ વાત કરવાની છે. જો અહીંથી આને આમ લંબાવો, આને અહીંથી આમ લંબાવો. આ જે મળ્યું ને એ મને ફિલ્ડ ઓફ વ્યૂ મળ્યું. અહીંથી કોઈ હાલીને અહીં પહોંચે તો એને દેખાય. આમ કોઈ સ્ક્રીન હોય, અહીંથી કોઈ હાલીને પહોંચે અહીંયા સુધીનો ઓબ્જેક્ટ દેખાય, કારણ કે ઇમેજ અહીંયા છે. અને જો આ રીતે ન વિચારવું હોય તો બીજી કઈ રીતે વિચારી શકાય? કે એક કિરણ અહીંથી આમ ગયું, આ લાઈન બનાવી અને એ કિરણ આમ જતું રહ્યું. બીજું એક કિરણ અહીંથી આમ ગયું, એ આમ જતું રહ્યું. બધું એકને એક જ છે. તમે ધ્યાનથી વિચારો. ડાયરેક્ટ પ્રતિબિંબમાંથી બે લાઈન દોરો કે પછી આમ ખેંચીને અને પાછળના ભાગમાં લંબાવો. તો આ થઈ ગયો ફિલ્ડ ઓફ વ્યૂ. તો હવે ફિલ્ડ ઓફ વ્યૂમાં બહુ કઈ ડિફિકલ્ટી હશે નહીં. ક્લિયર છે? તો નેક્સ્ટ ટોપિક છે આપણો નંબર ઓફ ઇમેજ ફોર્મડ બાય ટુ પ્લેન મિરર. કે બે પ્લેન મિરર હશે આવી રીતે, એકબીજાને પેરેલલ હોય અંદરના ભાગમાં. સાંભળજો ધ્યાનથી. વચ્ચેના ભાગમાં કોઈ બિંદુ ઓબ્જેક્ટ છે O, તો આના કેટલા પ્રતિબિંબ મળે? તો ધ્યાન રાખીને વિચારજે. આના અનંત પ્રતિબિંબ મળે. હું ડાયરેક્ટ તને સિમ્પલ કહું છું, આના અનંત પ્રતિબિંબ મળે.
ચિત્ર નથી બનાવતો, જસ્ટ ખાલી કહી દઉં છું કેવી રીતે. માનો કે આમાં બે મિરર આમ ગયા, બે બે રેસ આમ ગયા, અહીંયા ભટકાશે, અહીંયા ભટકાશે, અહીંયા ભટકાશે, અહીંયા ભટકા. તો આના પાછળના ભાગમાં તમે ખેંચતા જશો એમ તમને પ્રતિબિંબ મળતા હશે. ભેજામાં જાય કે નહીં? તો એક મિરર દ્વારા મળતું પ્રતિબિંબ બીજા મિરર માટે ઓબ્જેક્ટનું કામ કરશે, એનું પ્રતિબિંબ પેલા મિરર માટે ઓબ્જેક્ટનું કામ કરશે. એમ કરતા 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 આમાં તમને અનંત પ્રતિબિંબ મળે. કેટલા મળે? અનંત પ્રતિબિંબ મળે. તો એક ટ્રીક યાદ રાખજે કે બે મિરર, બે પ્લેન મિરર એકબીજાને સમાંતર હોય અને અંદરના ભાગમાં કોઈ ઓબ્જેક્ટ પડેલી હોય, પછી સેન્ટરમાં હોય કે ના હોય એનાથી કંઈ લેવા દેવા નથી. સેન્ટરમાં હોય કે ના હોય એનાથી કંઈ લેવા દેવા નથી. નંબર ઓફ ઇમેજ પૂછે એટલે કેટલી આવશે? અનંત આવશે. કેટલી આવશે? અનંત આવશે. હવે સાંભળજે મારી વાત. ટુ પ્લેન મિરર આર પેરેલલ ટુ, સરસ મજાનો પ્રોબ્લેમ છે, એકદમ મસ્ત ટ્રીક આપું છું તને. ટુ પ્લેન મિરર આર પેરેલલ ટુ ઈચ અધર એન્ડ સ્પેસ્ડ 20 સેન્ટીમીટર અપાર્ટ. બે પ્લેન મિરર છે આવી રીતે, એકબીજાને પેરેલલ છે અને બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 20 સેન્ટીમીટર. ચાલો. An object is kept in between them 50 સેન્ટીમીટર ફ્રોમ A. માનો કે આને A કહી દો, આને B કહી દો, અને ઓબ્જેક્ટ A થી કેટલું દૂર છે? 15 સેન્ટીમીટર. તો અહીંથી આ ડિસ્ટન્સ છે એ 15 થશે, તો આ ડિસ્ટન્સ કેટલું થશે? 5 થશે. કેટલું થશે? 5. તો આઉટ ઓફ ધ ફોલોઈંગ એટ વિચ પોઈન્ટ ઇઝ એન ઇમેજ નોટ ફોર્મ્ડ. તમને નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયા બિંદુએ ઇમેજ નહીં મળે ઇન ધ મિરર A. મિરર A માં નીચેનામાં 4 માંથી કઈ બિંદુએ ઇમેજ નહીં મળે અને ડિસ્ટન્સ મેઝર્ડ ફ્રોમ MA. બધા જે ડિસ્ટન્સ માપવાના છે એ A બિંદુથી માપવાના છે. તો બહુ સરસ મજાની ટ્રીક છે. પહેલા તો મને કે ચાલો આ ઓબ્જેક્ટ છે, આનું પેલું પ્રતિબિંબ ક્યાં મળે? આ 15 છે, તો 15 અંદર આ બાજુ મળે કે નહીં? તો આ પેલું પ્રતિબિંબ I1 થઈ ગયું. ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 15. આનું પેલું પ્રતિબિંબ ક્યાં મળે? આ 5 હતું, તો આ બાજુ અંદર 5 મળે કે ન મળે? ક્લિયર કે નહીં? તો B અને A નું પેલું પ્રતિબિંબ ક્યાં આવ્યું? B નું પેલું પ્રતિબિંબ 5 આવ્યું આ બાજુ, અને આનું કેટલું આવ્યું? 15. હવે છે ને ચેન્જ કરી નાખવાના. શું કરી નાખવાનું? બદલાવી નાખવાના. અને વચ્ચે એડ કરતું જવાનું બે મિરર વચ્ચેનું ડિસ્ટન્સ. સેપરેશન બિટવીન ટુ મિરર એડ કરવાના. તો સેપરેશન કેટલું હતું? +20. આ શું છે? સેપરેશન એટલે કે બે મિરર વચ્ચેનું અંતર. સેપરેશન બિટવીન મિરર્સ. ક્લિયર છે? તો આ 25 ને 20 કેટલા થયા? 35 થયા. આ 20 ને 5 કેટલા થયા? 25 થયા. ફરીથી ઇન્ટરચેન્જ કરો, પાછા 20 વડે મલ્ટીપ્લાય કરો. કારણ કે દરેક વખતે અહીંયા જે એડ થતું જશે એમાં પાછું 20 તો એડ થશે ને. કારણ કે આ જે ઇમેજ છે, સાંભળ, આ 15 બન્યું કે નહીં અહીંયા? તો આ ઇમેજ આના માટે કેનું કામ કરે? ઓબ્જેક્ટનું કામ કરે. તો ડિસ્ટન્સ કેટલું થયું? 20 ને 15 35. ભેજામાં જાય કે નહીં? તો આના માટે 5 આ હતું, તો આ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? અહીંથી આ 25. ક્લિયર કે નહીં? તો હવે કેટલા થશે? 25 ને 20 45, 35 ને 20 55. પછી વધારે જોતું હોય તો પાછા 20 એડ કરો. આ થઈ ગયા 75, આ થઈ ગયા 65. હવે તમે વિચારો, મિરર A માટે 15 ઓપ્શન છે, 25 ઓપ્શન છે, 15 છે, 25 છે, 45 નથી પણ 55 છે. તો કયો જવાબ આવશે? 45. કે ન્યાય ઇમેજ તમને મળશે નહીં. આ ક્લિયર છે? આ જ ટેકનિક હું તને હજી એક વખત આગળ યુઝ કરાવવાનો છું. આ પ્લેન મિરરના કિસ્સામાં જે ટેકનિક છે મગજમાં બેસાડી દેજો. બહુ સિમ્પલ છે. પ્રોબ્લેમ આવી જાય તો તમે નવું નસીબદાર છો ને આવી શકે એવું નથી કે ના આવે. પ્લેન મિરરના પ્રોબ્લેમ પણ IMP છે, એવું નથી કે ના પૂછાય, પણ જે દિવસે પૂછાય તે દિવસે મોટા ભાગના નથી આવડતા. કારણ કે આવા કોઈ દિવસ એને પ્રોબ્લેમ જોયા જ નથી હોતા. તો વ્યવસ્થિત ધ્યાન દઈ દઈને તમને આવા MCQ આપણી PDFમાં દેખાય એટલે વ્યવસ્થિત આ જ ટ્રીકથી ફટાફટ સોલ્વ કરી નાખવાના છે. ક્લિયર કે નહીં? ઓકે, તો નેક્સ્ટ પ્રોબ્લેમ છે આપણો ઇન્ક્લાઇન મિરરનો. હવે આને તમે ઇક્વેશનની મદદથી સોલ્વ કરતા હતા. ઓડ ઇવન નંબર ફાઇન્ડ કરીને યાદ કરો. આવી રીતે બે મિરર વચ્ચેનો એંગલ તમને થીટા આપેલો હોય, કોઈ ઓબ્જેક્ટ પડેલો હોય તો એના કેટલા તમને પ્રતિબિંબ મળે. પરંતુ એની હું તને અલ્ટરનેટ મેથડ શીખવાડું છું કે જે બહુ ઝડપી છે અને મોટાભાગના કિસ્સામાં તમે આ મેથડથી ફટાફટ તમે કરી શકશો. ક્યારે તમે નહીં કરી શકો. અને એ જે ઇમેજ, એ જે મેથડ હતી તમારી ઇક્વેશનવાળી, ફોર્મ્યુલાવાળી મેથડ, એની શું લિમિટેશન છે અને આ મેથડનો શું બેનિફિટ છે એ પણ હું તને ડિસ્કસ કરવાનો છું. તો આ જે મેથડનું નામ આપું છું કાઉન્ટિંગ ઇમેજ મેથડ. મતલબ જેટલા જેટલા પ્રતિબિંબ મળે છે એ આપણે ગણતા જશું અને શું જે ફાઇનલ જવાબ આવે એની વાત કરશું. જસ્ટ મેં મારા યાદ રાખવા માટે નામ આપ્યું છે કાઉન્ટિંગ ઇમેજ મેથડ. બટ કઈ રીતે? હવે જો વિચારો, પહેલા તો કોઈ પણ બે ઇમેજ છે એ આવી રીતે કોઈ એંગલ આલ્ફા પ્લસ બીટા છે, આલ્ફા પ્લસ બીટા એંગલ, ટોટલ એંગલ માનો કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ થીટા લખી નાખીએ. કેટલો લખી નાખીએ? થીટા. ઓબ્જેક્ટ છે એ તો સિમેટ્રી હોઈ શકે, મતલબ બે સાઈડ સમાન એંગલ રાખીને લખી શકે, અથવા તો અનસિમેટ્રી પણ હોઈ શકે. નક્કી તો નથી કેવું છે તે. તો એક સાઈડનો એંગલ આલ્ફા લખી નાખ્યો, એક સાઈડનો એંગલ બીટા લખી નાખ્યો.
તો આ મિરરનું પેલું ઇમેજ ક્યાં મળે? આલ્ફા આ બાજુ છે તો આ બાજુ આલ્ફા મળે કે નહીં? તો આ બાજુ બીટા હોય તો એટલું જ બીટા એંગલ અહીંયા ઇમેજ મળે કે નહીં? બીજી એક વસ્તુ, મિરરને કારણે જેટલા બી ઇમેજ મળશે એ દરેક ઇમેજ એક સર્કલ પર હશે. પેલામાં કેમ ઇન્ફાઇનાઇટ ઇમેજ મળતા હતા, તો અહીંયા પણ જેટલા ઇમેજ ધીમે 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 જો પેલું ક્યાં મળ્યું? આલ્ફા પર. હવે આ આલ્ફા પ્લસ બીટા આના માટે વસ્તુ અંતર થઈ ગયું તો એનું પ્રતિબિંબ અહીંયા આપશે. આના માટે શું થયું? આલ્ફા પ્લસ બીટા. તો આ ઇમેજ છે આના માટે ઓબ્જેક્ટનું કામ થઈ ગયું. તો નવું ઇમેજ તને અહીંયા આપશે, આનું નવું ઇમેજ તને અહીંયા મળે, પછી એનું ઇમેજ તને અહીંયા મળે, પછી એનું ઇમેજ તને અહીંયા મળશે. એટલે દરેક વખતે એંગલ વધતું જશે તો ક્યાં સુધી આવા તને પ્રતિબિંબ મળે? તો સમતલ અરીસાની એક ખાસિયત છે. શું ખાસિયત છે વિચારો છીએ કે સમતલ અરીસો હોય એમાં ઓબ્જેક્ટ અને ઇમેજ હંમેશા મિરરની સામસામેની સાઈડ હોય. કોઈ દિવસ એવું જોયું ઇમેજ તમને ઓબ્જેક્ટ બાજુ જ મળ્યું? સમતલ અરીસામાં તમને કોઈ દિવસ એવું નહીં જોવા મળે કે રિયલ ઓબ્જેક્ટનો રિયલ ઇમેજ મળે. કોઈ દિવસ રિયલ ઇમેજ તમને મળે નહીં. એ ઇમેજ છે અંદરના ભાગમાં જ હંમેશા હશે. કોઈ દિવસ મિરરની એક જ સાઈડ બંને હોઈ શકે નહીં. તો મેક્સિમમ એંગલ ક્યાં સુધી થઈ શકે એવું? તો કે આ મિરર છે તો એનું ઇમેજ આ બાજુ હોય તો હંમેશા આ બાજુ, એટલે કે મેક્સિમમ એંગલ કેટલો થવો જોઈએ? 180. 180 કરતા વધારે એંગલ, હું તો એમ કહું 180 પણ ના મળે. શા માટે? કારણ કે 180 એટલે પેરેલલ થયું કે નહીં, તો રિફ્લેક્શન જ ન થાય, સીધી લાઈન નીકળી જાય, પ્રતિબિંબ તમને મળે નહીં. આવું ક્યાં સુધી ચાલુ રહેશે? હું જે બોલું તે 2-3 વખત વિડીયો રિવાઇન્ડ કરીને સાંભળજે. દરેક વખતે એંગલ વધતો જશે, પ્રતિબિંબ વધતા જશે. પેલામાં કેવી રીતે બે મિરર વચ્ચેનું ડિસ્ટન્સ એડ કરતા હતા, અહીંયા બે મિરર વચ્ચેનો એંગલ એડ કરતા જશો. ક્લિયર કે નહીં? ધીમે ધીમે તને બતાવું કેવી રીતે. એકાદો પ્રોબ્લેમ કરશો એટલે તને વધારે આઈડિયા આવશે. પરંતુ આ પ્રતિબિંબ છે એ બધા સર્કલ પર આવે છે અને ક્યાં સુધી આવશે? કે જ્યાં સુધી એંગલ છે 180 ના થઈ જાય, 180 કરતા ઓછો રહેશે ત્યાં સુધી ઇમેજ મળશે. 180 એ ઇમેજ તને નહીં મળે. શા માટે? કારણ કે રિયલ ઓબ્જેક્ટનું રિયલ ઇમેજ ક્યારેય તને પ્લેન મિરર આપે નહીં. વાસ્તવિક વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ તમને ક્યારેય મળી શકે નહીં. અથવા તને સિમ્પલ ભાષામાં સમજાવું તો પ્રતિબિંબ અને ઓબ્જેક્ટ ક્યારેય એક જ બાજુ હોઈ શકે નહીં. તો આ બાજુ ઓબ્જેક્ટ છે તો આ બાજુ ક્યારેય ઇમેજ તને મળી શકે નહીં. કારણ કે આ બાજુ ઇમેજ આવી તો મિરરની 180 કરતા એંગલ વધી ગયો. જો એ તો શક્ય છે જ નહીં. તો આના માટે પણ મેક્સિમમ એંગલ કેટલો? એટલે આ બેની વચ્ચે. તો ઘણી વખત એવું થશે કે આનું છેલ્લું પ્રતિબિંબ માનો કે અહીંયા મળ્યું. ક્યાં મળ્યું? અહીંયા મળ્યું. તો અને બીનું છેલ્લું પ્રતિબિંબ અહીંયા મળ્યું. અને ઘણી વખત આવું પણ થશે કે એનું છેલ્લું પ્રતિબિંબ અને બીનું છેલ્લું પ્રતિબિંબ એક જ જગ્યા પર હોય, એટલે કે કોઇન્સાઇડ કરે. તો આને એક જ ગણવાના થાય. પછી એક જ જગ્યા પર બે હોય તો બેને એક જ ગણવાના. હવે ખબર કેમ પડે કોઇન્સાઇડ થાય કે નથી થતા? એના માટેની ટ્રીક છે. જો ફાઇનલ ઇમેજ કોઇન્સાઇડ થતા હશે તો છેલ્લા ઇમેજનો એંગલ હશે એ, આનો છેલ્લા ઇમેજનો એંગલ હશે એ બેનો સરવાળો અને બે મિરર વચ્ચેનો એડિશન કરો તો ટોટલ આખું સર્કલ 360 નું થઈ જાય. આ મિરરથી છેલ્લું ઇમેજ, આ મિરરથી છેલ્લું ઇમેજ અને બે મિરર વચ્ચેનો એંગલ, ટોટલ બધું સર્કલ કેટલું થઈ ગયું? 360 નું થવું જોઈએ. હવામાં જાય છે અત્યારે, પણ એકાદું એક્ઝામ્પલ કરાવું એટલે તને પછી આ જે કંઈ બોર્ડ ઉપર લખ્યું છે બધી વસ્તુ સમજાઈ જશે. બંને પ્રોબ્લેમમાં શું કરવાનું છે? બંને પ્રોબ્લેમમાં આપણે ફાઇનલ નંબર ઓફ ઇમેજ કેટલા મળશે એ ચેક કરવાનું છે. તો આપણી ટ્રીક હતી એ જ, આ 2 નંબરનો મિરર અને 1 નંબરનો મિરર. પેલામાં ડિસ્ટન્સ એડ કરતા હતા બે મિરર વચ્ચેનું, અહીંયા એંગલ એડ કરશું તો બીજાનું પેલું પ્રતિબિંબ ક્યાં મળે? તો કે 40 એંગલ આ બાજુ હોય તો આ બાજુ 40 જ મળે કે નહીં? તો બીજાનું પેલું પ્રતિબિંબ 40 ડિગ્રી, પેલાનું પેલું પ્રતિબિંબ આ બાજુ 30 ડિગ્રી. પછી કરો બેને ઇન્ટરચેન્જ અને બંને મિરર વચ્ચેનો એંગલ 70, 40 ને 30. આ કેટલા થઈ ગયા? હવે 100. આ કેટલા થઈ ગયા? 110. પાછા 70 કરો. આ થઈ ગયા કેટલા? 180. આ કેટલા થઈ ગયા? 170. મેં તને કીધું 180 એ તમને એંગલ મળે નહીં. 180 એ તો તમને પ્રતિબિંબ મળવાનું છે નહીં. 170 સુધી મળશે. હવે ઇન્ટરચેન્જ કરો અને 170 માં 70 નાખો એટલે 240. તો હવે પ્રતિબિંબ મળી શકશે નહીં. તો મેક્સિમમ આ ખબર પડી ને, 180 એ કેન્સલ થઈ ગયા. મેક્સિમમ પ્રતિબિંબ કેટલા મળ્યા? 1, 2, 3, 4 અને 5. હવે છેલ્લું ઇમેજ કોઇન્સાઇડ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. શા માટે? આમાં તો ઇમેજ મળતું જ નથી, આમાં એક જ મળે. તો કોઇન્સાઇડ વાળી ચેક કરવાની સતત જરૂર છે નહીં. તો નંબર ઓફ ઇમેજ કેટલા આવશે? 5. આ તારો આન્સર. આવડે કે ન આવડે? કેટલું સિમ્પલ છે. પેલામાં તમે શું જુઓ કે સિમેટ્રી છે કે નહીં, એકી એંગલ મળે કે બેકી એંગલ મળે, અમે ફ્રેક્શન મળ્યું હોય તો વળી પાછો લોચો. હું તને કરાવું ફોર્મ્યુલા વાળું, એ ક્યારેક ક્યારેક કામ લાગશે એ પણ તને કહીશ. ચાલો આમાં જુઓ 2 અને 1. બીજાનું પેલું કેટલાય મળશે? 20 આપાત કોણ હોય તો 20 પરાવર્તન કોણ. આના માટે 40 તો આના માટે પણ 40. કરો ઇન્ટરચેન્જ. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 60. આ થઈ ગયા 100, આ થઈ ગયા 80. પાછા 60 એડ કરો. 80 ને 60 140, 100 ને 60 160.
પાછા 60 એડ કરશો એટલે આ થઈ જશે 220, મળી શકે નહીં. આ થઈ ગયા 200, મળી શકે નહીં. તો આ ભૂલી જાવ. તો છેલ્લે જો બેયમાં પ્રતિબિંબ છેલ્લું એકક મળ્યું. આમાં તો હતા જ નહીં એટલે કોઇન્સાઇડ થવાનો પ્રશ્ન હતો નહીં. આમાં ચેક કરવું પડશે. કેવી રીતે? તો કે બંને ઇમેજનો છેલ્લો ખૂણો 140 વત્તા 160 અને બંને મિરર વચ્ચેનો ખૂણો કેટલો હતો? 40 ને 20 60. એડિશન કરો 360 એટલે કે આ બંને કેવા થઈ ગયા? આ બધા કેવા થઈ ગયા? કોઇન્સાઇડ થઈ ગયા. એટલે આને માત્ર કેટલા ગણવાના? બે ને બદલે એક જ ગણવાનું, કારણ કે એક ઉપર એક ટપકું હશે. ક્લિયર કે નહીં? તો કેટલા ઇમેજ આવ્યા? 1 2 3 4 અને આ બે થઈને એક. ફરીથી આમાં પણ આન્સર કેટલો આવ્યો? નંબર ઓફ ઇમેજ 5. બહુ સિમ્પલ વસ્તુ છે, થોડીક પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ક્લિયર છે? હવે જે પ્રોબ્લેમ છે આપણે ફોર્મ્યુલાની મદદથી સોલ્વ કરવાના છે. આપણે કેની મદદથી સોલ્વ કરવાના? કાઉન્ટિંગ ઇમેજ મેથડની મદદથી સોલ્વ કરતા હતા, એંગલ એડ કરી. હવે બીજી જે આપણે ઇક્વેશન સ્પીડમાં કામ થઈ શકે એ કામ ફોર્મ્યુલાનું છે. કઈ જગ્યાએ એની સ્પીડ આવે એ વખતે વધારે શીખવાડો. પહેલા તો ફોર્મ્યુલા મેથડ શું હતું? તો કે તમને જે આપેલું હોય બે એંગલ વચ્ચેનો એંગલ એને 360 વડે ડિવાઈડ કરવાનો. સામાન્ય કારણ કે 360 શું હોય? 360 પર તમારી ઇમેજ હોતી હતી. આખા સર્કલને તમે થીટા વડે ડિવાઈડ કરી નાખો, તમને n ની કિંમત મળશે. કાં તો એકી હોય, કાં તો બેકી હોય, અથવા તો અપૂર્ણાંક હોય. ત્રણમાંથી કોઈ પણ વસ્તુ બેકી હશે તો નંબર ઓફ ઇમેજ કેટલી લખવાની? જેટલા n આવે એને n-1. પછી ઓબ્જેક્ટ સિમેટ્રિક હોય કે અનસિમેટ્રિક હોય? સિમેટ્રિક કોને કહેવાય? એક્ઝેક્ટ સેન્ટરમાં પડેલો હોય કે અલગ અલગ જગ્યાએ પડેલો હોય? સિમેટ્રી હોય કે અનસિમેટ્રી હોય એને ચેક કરવાનું. ઇવન નંબર દેખાય તો n-1 જેટલા ઇમેજ હોય. જો આ નંબર ઓડ આવે એટલે કે એકી સંખ્યા આવે 11 13 15 જેવી તો ચેક કરવાનું સિમેટ્રી કીધું છે કે નથી કીધું. જો સિમેટ્રી કીધું હોય તો n-1 લખવાના નંબર ઓફ ઇમેજ. અનસિમેટ્રી કીધું હોય તો જેટલા એકી સંખ્યા આવે એટલી જ લખી નાખો. આ બે જેમ આપણે તમને બધી વસ્તુ ખબર છે. અને જો બીજી એક વસ્તુ તને ક્લિયર થઈ ગયું કે દરેક ક્વેશ્ચનમાં સિમેટ્રી લખેલું હોય, માનો કે એકી સંખ્યા આવે, માનો કે જવાબ માનો કે કોઈ ટેબલ એવું મૂકું કે 9, માનો કે 40 નો એંગલ મૂકો એટલે 40 નો 360 થઈ જશે. 40 નો એંગલ મૂકો એટલે સંખ્યા કેવી આવી? બે એંગલ વચ્ચેનો એંગલ 40 હતો તો સંખ્યા કેવી આવે? 9. અને કીધું નથી સિમેટ્રી છે કે અનસિમેટ્રી છે, તો આપણે અનસિમેટ્રી લાઈન સોલ્વ કરશું. તમને કીધું હોય તો જ સિમેટ્રી લેવાનું છે, બાકી આ નોટ પર ખાસ ધ્યાન દેજો. સિમેટ્રી આપેલ હોય તો જ લેવાનું, બાકી અનસિમેટ્રી જ લઈશું. આપેલ હોય તો સિમેટ્રી, બાકી અનસિમેટ્રી. અનસિમેટ્રી આવે એટલે જવાબ કેટલા આવે? 9 ના 9. બાકી સિમેટ્રી હોય અને કોડ નંબર આવે તો n-1 એટલે 8. ઘણી વખત જવાબ કરો ફ્રેક્શનમાં પણ આવે, અપૂર્ણાંકમાં જવાબ આવે. તો અપૂર્ણાંકમાં આવે તો આની બીજી અલ્ટરનેટ મેથડ છે, પણ અત્યારે હું તમને એટલા માટે નથી શીખવાડતો પ્રેસ કોર્સમાં કે થોડું ટફ થઈ જશે. તો જ્યારે ફ્રેક્શનમાં જવાબ આવે, માનો કે 70 હતા, એક દાખલામાં આપણે 70 વાળો ગયો, તો 70 વાળો જ્યારે દાખલો હશે ત્યારે તને કીધું હશે કે ભાઈ આ સાઈડનો એંગલ કેટલો અને આ સાઈડનો એંગલ 110% તને કીધું જ હશે. ફ્રેક્શન વાળા પ્રોબ્લેમમાં તને 110% તને કીધું જ હશે કે આ સાઈડનો એંગલ આટલો છે અને આ સાઈડનો એંગલ આટલો છે. તો એવા કિસ્સામાં આપણે કેનો મેથડ યુઝ કરવાના છે? યુઝ કાઉન્ટિંગ મેથડ યુઝ કરવાના છે. આપણે શું યુઝ કરવાના છે? કાઉન્ટિંગ ઇમેજ મેથડ યુઝ કરવાના છે અને આપણો પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. અને કાઉન્ટિંગ ઇમેજ મેથડમાં ધ્યાન ક્યાં રાખશું? છેલ્લો ઇમેજ કોઇન્સાઇડ થાય કે નહીં અને 180 કરતા એંગલ આપણે વધવા દેશું. એ તને પ્રોબ્લેમ ખબર છે. એકને પ્રોબ્લેમ સિમ્પલ અહીંયા લખ્યો છે કે 10 ડિગ્રી હોય, માનો કે તમે એમય કીધું હોય ચાલો આ સાઈડનો એંગલ 6 છે અને આ સાઈડનો એંગલ 4 છે. તો આવા કિસ્સામાં શું કરે? ઓલી મેથડ જો તમે કરો કારણ કે તો 18 ભાગમાં અને વિચારો તમે 6 મળે 4 મળે પછી વધશે બહુ લાંબુ કાઉન્ટિંગ મેથડમાં થશે. તો આવા કિસ્સામાં પેલા જોઈએ જ લેવાનું એકી મળતું હોય ને થીટા ડાયરેક્ટ ફોર્મ્યુલા વાપરવાનો. એકી બેકી ન મળતું હોય તો કાઉન્ટિંગ મેથડ વાપરવાનો. ક્લિયર કે નહીં? તો બસ આ એક પ્રોબ્લેમ હતો. નાનો બે મિરર વચ્ચેનો એંગલ 10 હતો તો n કેટલા આવ્યા? 36 આવ્યા. ઇવન નંબર છે, બેકી સંખ્યા છે એટલે સિમેટ્રી અનસિમેટ્રીમાં કંઈ જોવાની જરૂર નથી. n-1 35 ઇમેજ હવે હું તમને જે કહેતો હતો ફોર્મ્યુલાની લિમિટેશન શું છે? ફોર્મ્યુલા તમે છે ને નંબર ઓફ ઇમેજ આપે છે પણ એનું સ્થાન નથી આપતું. તમે વિચારો કાઉન્ટિંગ ઇમેજમાં તમે શું કરતા હતા? અને સ્થાન પણ આપતું હતું, કેટલાના એંગલ પર ઇમેજ મળતી જાય છે એ તને સ્થાન પણ મળે છે. તો કાઉન્ટિંગ ઇમેજ છે એનો મોટો બેનિફિટ એ છે, એનો સ્કોપ વધારે એટલા માટે છે કે એમાં તમને એક્ઝેક્ટ ઇમેજની સંખ્યા તો મળે જ છે, સાથે સાથે ઇમેજનું સ્થાન પણ મળે છે, જે આપણને ફોર્મ્યુલા મેથડમાં સ્થાન મળતું નથી. ક્લિયર કે નહીં? તો નેક્સ્ટ પ્રોબ્લેમ તરફ આગળ વધીએ છીએ. અત્યાર સુધીના જે કેસ જોયો હતા એમાં ઓબ્જેક્ટ સ્થિર હતો, મિરર સ્થિર હતો. હવે ઓબ્જેક્ટ પણ ગતિ કરી શકે, મિરર પણ ગતિ કરી શકે, ઓબ્જેક્ટ સ્થિર પણ રહી શકે અને મિરર ગતિ કરે.
અથવા તો ઓબ્જેક્ટ ગતિ કરતું હોય અને મિરર સ્થિર હોય, આવા બધા કિસ્સામાં એક જ ટેકનિક છે. આ બધું તારી સામે છે, પહેલા સમજાવી દઉં પછી વન બાય વન જોઈએ. એટલે ઘણી વખત છે ને ઓબ્જેક્ટ છે એ ડાયરેક્ટ આવી રીતે એક ડાયરેક્શનમાં આપેલો હશે. માનો કે ડાયરેક્શન x ડાયરેક્શન, ઘણી વખત y ડાયરેક્શનમાં આપેલો હશે, ઘણી વખત x અને y વચ્ચેથી કોઈ એંગલ આપેલો હોય. તો સૌથી પહેલામાં પહેલા તો મગજમાં એ જ વિચારો કે પહેલા તો ઓબ્જેક્ટની ડાયરેક્શન જોવાની, કઈ ડાયરેક્શનમાં છે. જો x કે y સિવાયની ડાયરેક્શન દેખાય તો સીધા પેલા ઘટક પાડી નાખો. આ ડાયરેક્શન તો આ ડાયરેક્શન સિવાયની કોઈ પણ ડાયરેક્શન દેખાય તો x અને y ડાયરેક્શનના ઘટક પાડી નાખો. ક્લિયર કર્યું? આ માનો કે મિરર છે, મિરરને સીધી રેટિના ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું. આ બોર્ડ માનો કે મિરર છે. આના માટે સમાંતર વસ્તુ કઈ કહેવાય? માનો કે આ ચોક છે, આ દિશામાં ગતિ કરે, આ બોર્ડને સમાંતર કહેવાય. આમ જાય છે, આ પણ બોર્ડને સમાંતર કહેવાય. આ પણ જાય છે, બોર્ડને સમાંતર કહેવાય. તો મિરરને સમાંતર તો અસંખ્ય હોઈ શકે, કોઈ પણ દિશામાં તમે આમ ચલાવો આ બધું સમાંતર જ છે. બીજામાં એ કે પરંતુ આ એક જ ડાયરેક્શન એવી છે કે એને લંબ છે. તમે આમ જવા દે તો લંબ ન થાય, એને એક જ દિશા હોય લંબ માટે. બીજામાં એ કે અરીસાને લંબ ઘટક એક જ હોય પરંતુ સમાંતર ઘટક અસંખ્ય મળી શકે. આ વસ્તુ ખબર પડી? ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે મિરર છે એ xy પ્લેનમાં છે. મિરર કયા પ્લેનમાં છે? xy પ્લેનમાં છે. x અક્ષ અને y અક્ષને આધારે કોઈ પણ વસ્તુ હોય એ બધી મિરરને સમાંતર થઈ ગઈ. માત્ર z અક્ષ થઈ ગઈ એ કેવી થઈ ગઈ? મિરરને પરપેન્ડિક્યુલર થઈ ગઈ. ક્લિયર કે નહીં? તો હવે બે ટેકનિક છે. તમે વિચારો તો તમને ખબર પડી જશે કે આ ઓબ્જેક્ટ આમ જાય છે. ઓબ્જેક્ટ મતલબ આવો છે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ, એનો ઘટક કયો છે? સમાંતર ઘટક. એને સમાંતર મિરરને સમાંતર ઘટક આમ ગતિ કરે તો ઇમેજ પણ ગતિ કરે ને. એવું તો નથી કે ઓબ્જેક્ટ આગળ નીકળે છે ને ઇમેજ અહીં ચાલતું હશે, એવું તો છે નહીં. ઓબ્જેક્ટ અને ઇમેજ બંને એક સાથે ગતિ કરશે. ક્લિયર કે નહીં? તો બંને મૂલ્ય પણ સમાન હશે, વેગ પણ સમાન હશે, દિશા પણ સમાન હશે. કેના માટે? સમાંતર ઘટક માટે બધું એઝ ઇટ ઇઝ જ છે. કેમાં? ઓબ્જેક્ટ અને ઇમેજમાં કોઈ જાતનો ચેન્જ છે નહીં. પરંતુ પરપેન્ડિક્યુલર ઘટકમાં વિચારો, પરપેન્ડિક્યુલર ઘટકમાં તમે વિચારો તો ઓબ્જેક્ટ છે મિરરની નજીક આવશે તો ઇમેજ પણ મિરરની નજીક આવશે, પરંતુ ડાયરેક્શન જો બે ઓપોઝિટ છે. ઓબ્જેક્ટ દૂર જાય તો ઇમેજ પણ દૂર જાય. ક્લિયર કે નહીં? તો આપણે પરપેન્ડિક્યુલર ઘટક માટે ટેકનિક યુઝ કરવાના છે. એનું નામ આપું SRT ટેકનિક. SRT બોલો તો સાઇન રિવર્સ ટેકનિક લખી નાખજો. સાઇન રિવર્સ ટેકનિક, નિશાની ઉલટાવી નાખવાની. કેની? માત્ર પરપેન્ડિક્યુલર ઘટકની નિશાની ઉલટાવવાની, પરપેન્ડિક્યુલર ઘટકની. પેરેલલ ઘટકમાં બધું એઝ ઇટ ઇઝ. આમાં મૂલ્ય સમાન પણ દિશા વિરુદ્ધ. આમાં મૂલ્ય અને દિશા બંને સમાન. હવે ફ્લો ચાર્ટ શું છે? અને કેટલી પ્રકારના પ્રોબ્લેમ પૂછાય અને આ ચાર સ્ટેપ મગજમાં રાખો. અને અધવચ્ચેથી ખાલી VIM એ પૂછી શકે. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ મિરર, વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ મિરર, વેલોસિટી ઓફ ઇમેજ કાઈ ન હોય તો વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, કાઈ ન હોય તો વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, અને વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્જેક્ટ. આ ચારમાંથી કોઈમાં પ્રોબ્લેમ પૂછીએ. સ્ટેપ લાઈનમાં આની જરૂર આ જોતું હોય તો આની જરૂર પડશે, આ જોતું હોય તો આની જરૂર પડશે, અને આ જોતું હોય તો આની જરૂર પડશે. ક્લિયર કરી? VOM, VIM, VI, VIO આ ચાર સ્ટેપ લાઈનમાં મગજમાં ઘુસાડી દે. OM, IM, IO. ક્લિયર કરી? તો વેલોસિટી ઓફ ઇમેજ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ મિરર. મિરર પર બેસીને ઓબ્જેક્ટને નિરીક્ષણ કરવાનું છે. મિરર ઉપર ચડી જવાનું અને ઓબ્જેક્ટને એનાલિસિસ કરવાનું. તો VO VM આ પહેલું સ્ટેપ. એવી રીતે મિરર ઉપર બેસી જવાનું, ઇમેજને ઓબ્ઝર્વ કરવાનું. VI VM. હવે VI જોતા હોય તો અહીંથી VI ને કરતા બનાવો તો માઈનસ વાળું સ્ટેપ આ બાજુ ગયો, પ્લસ થઈ ગયા. તમને એમ કે ઇમેજનો જમીનની સાપેક્ષે વેગ એટલે VI જ થયું. એના માટે તમે પણ બે સ્ટેપ તો કરવા જ પડે. ક્લિયર કે નહીં? VIO વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટની સાપેક્ષે ડબલ થયો. ઓબ્જેક્ટ આવવાના આયા ડબલ થશે. તમે કરશો એટલે મોડી જશે. કારણ કે નિશાની માઈનસ માઈનસ પ્લસ થશે અને તમે પ્લસ કર્યા માઈનસ માઈનસ પ્લસ થાય ડબલ થઈ જશે. એટલે ધીમે ધીમે બધી વસ્તુ આ 50% ભેજા હોય તો તમે વ્યવસ્થિત રીતે શીખી ગયા છો. એક્ઝામ્પલ કરશો એટલે તમને વધારે આઈડિયા આવશે. VOM, VIM, VI, VIO મગજમાં ઘુસાડી દેશે. ક્લિયર કે નહીં? મને પ્રોબ્લેમ કરાવો એટલે તમને વધારે આઈડિયા આવશે. પેલા શું કરવાનું? ઘટક પાડી નાખવાના છે. જોઈએ તો આપણે ચારે ચાર વસ્તુ ફાઇન્ડ કરવાના છે આ પ્રોબ્લેમ. પછી તમને જે એક્ઝામમાં જે પૂછો એ તમે કરી શકો. તો પહેલા તો મને એટલી ખબર છે કે બે ઘટક પાડી દેવાય એના. આ ઘટક કયો થઈ ગયો? 8 √2 cos 45. cos 45 1/√2 √2 કેન્સલ થાય. આ થશે 8. એવી રીતે 8 √2 sin 45 આ પણ થશે 8. ક્લિયર છે? તો વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ કેટલી થાય? 8i 8j. 8i 8j આ પેરેલલ ઘટક છે, આ પરપેન્ડિક્યુલર ઘટક છે. આટલો મગજમાં રાખજો.
વેલોસિટી ઓફ મિરર કેટલી પણ આપેલી છે વિચારજો. એક દિશામાં આવ્યું એટલે કેટલું આવ્યું છે 2π. તો પહેલા તો શું ફાઇન્ડ કરશું VOM શું થશે VO minus VM. VO કેટલા થાય 8i plus 8j. એમાંથી 2i બાદ કરના હોય કેટલા થયા 6i વત્તા 6j. આ શું આવ્યું VOM. ચાલો VIM. હવે તમે આમાં SRT ટેકનિક યુઝ કરવાની. કઈ ટેકનિક યુઝ કરવાની SRT. શા માટે કારણ કે ઇમેજનો પેરેલલ ઘટક નથી બદલાવાનો, પરપેન્ડિક્યુલર ની ઘટકની નિશાની બદલવાની છે. આમાં પરપેન્ડિક્યુલર ઘટક કેટલો હતો 6i. આ પરપેન્ડિક્યુલર છે જુઓ i મિરરને પરપેન્ડિક્યુલર છે. આ કેટલા થઈ ગયા ખાલી -6i. ઓલામાં કાંઈ ફરક પડ્યો નહીં. VIM સોરી ચાર્જ સ્ટેપ હતા ને ફરીથી કહી દઉં છું. આ કઈ ટેકનિક છે SRT ટેકનિક. ક્યાંથી આની પરથી ખાલી એક લંબ ઘટકની ડાયરેક્શન બદલાઈ દે, બાકી બીજું કંઈ કરવાનું છે નહીં. તો ફ્લો ચાર્ટમાં નો લખ્યું હોય તો એક SRT ને એડ કરી દેજો VIM ની નીચે. ચાલો આ ક્લિયર છે. ત્યારબાદ ત્રીજી વસ્તુ શું જોઈએ મારે VI. તો પહેલા તો તમને ખબર છે VI બરાબર શું થાય VI minus VM. તો VI બરાબર શું આવ્યું VIM plus VM. VIM કેટલા હતા -6i plus 8 છે. VM કેટલા હતા 2i. કેટલા હતા 2i. કેટલા છે -4i plus 8 છે. આ શું આવ્યું velocity of image. અને છેલ્લું velocity of image with respect to object VI minus VO. VI કેટલા છે -4i plus 8 છે minus VO કેટલા હતા 8i plus 8 છે. ચાલો 8j કેન્સલ થઈ જશે, પ્લસ માઇનસ થઈ જશે. ધ્યાન રાખજો -8 ને -4 -12. ચલો હવે તને કોઈ પણ વસ્તુ પૂછે આવી જવી જોઈએ. ક્લિયર કે નહીં? બહુ સિમ્પલ પ્રોબ્લેમ હોય છે. હવે તને થોડો ટફ કરી નાખ્યો છે, બાકી બહુ ઈઝી પ્રોબ્લેમ હોય છે. કઈ આમાં એટલું બધું હોતું નથી. ઓકે, હવે આપણને એવું કીધું છે કે મિરર છે એ XY પ્લેનમાં છે. ઓબ્જેક્ટના ડાયમેન્શન તને આપી દીધા છે, ઘટક ઓલરેડી પાડી દીધા એ લોકોએ. મિરરના ઘટક પણ તને આપેલા છે. હવે જોઈએ છે કાર્યચર વસ્તુ ફરીથી. તો પહેલા તો VOM ગોતવાનું. VO minus VM. આમાંથી આ કરો એટલે માઈનસ પ્લસ થઈ જાય. આ 2i થઈ ગયો. આ j માંથી 2 જઈ ગયા માઈનસ j. 2k માંથી 3k ગયા એટલે માઈનસ k. ક્લિયર કે નહીં? હવે VI માટે SRT ટેકનિક હોય કે નહીં? આમાં કઈ ટેકનિક હોય SRT. પરપેન્ડિક્યુલર ઘટક દિવસ થઈ જાય કે નહીં? તો XY પ્લેનમાં હોય તો પરપેન્ડિક્યુલર ઘટક કોણ થાય? લંબ ઘટક કોણ થશે z. તો z ની નિશાની બદલાવાની, બાકી બધું એજ ઇટ ઇઝ 2i - j + k. ક્લિયર છે? VIM જોતા હોય VI તો VIM અને VCON એમ નો બેનો એડિશન ખબર ને અહીંથી આને કરતા મને હવે તને એટલું બધું આવડે જ છે. તો V આ સ્ટેપ અને આ સ્ટેપ બેનો એડિશન કરો. ચાલો 2i માંથી i જાય તો i, j માંથી 2j જાય તો +j, k માંથી 2k જાય તો 3 સોરી કેમ કરવાના છે i j અને 4k. અને V આમાંથી આ બાદ કરો. i માંથી i જાય તો 0, j માંથી j જાય તો 0 અને 4k માંથી 2k જાય તો 2k. આ તો જવાબ આવી. બહુ ઈઝી વસ્તુ હોય છે, એટલું બધું આમાં હોતું નથી. હવે આપણે મિરર અને ઇન્સિડન્ટ રે બંનેને રોટેટ કરવાના છે અને જે એના આધારે પ્રોબ્લેમ બને એની ડિસ્કશન કરવાની છે. કેસ છે કાં તો રેને રોટેટ કરાવશે, મતલબ આપાત કિરણ છે એને રોટેટ કરાવશે, અથવા તો મિરરને રોટેટ કરાવશે. બહુ સરસ મજાના એમસીક્યુમાંથી બની શકે છે. સમજી વિચારીને અત્યારે હું તને થિયરી સમજાવું છું, પછી આની ડાયરેક્ટ ટ્રીક છે એ હું તને આપવાનો છું કે ભાઈ કોઈ પણ મિરર છે આ એના પરપેન્ડિક્યુલર છે, કોઈ એક આપાત કિરણ અહીં આવે છે અને r જેટલા કોણ જાય છે. હવે મેં શું કર્યું, આ આપાત કિરણને આ બાજુ બીટા જેટલું મેં વિચલન આપ્યું. શું કર્યું, આપાત કિરણને બીટા જેટલું વિચલન આપ્યું. હવે આ એંગલ કેટલો થઈ ગયો ખરેખર તમે વિચારો છો, આલ્ફા પ્લસ બીટા થઈ ગયું. તો આપાતમાં આલ્ફા પ્લસ બીટા હોય તો પરાવર્તક કોણ કેટલો થાય આલ્ફા પ્લસ બીટા જ થાય. મતલબ આપાત કિરણ આલ્ફા જેટલું બીટા જેટલું આ બાજુ ખસશે તો પરાવર્તક કિરણ બીટા જેટલું આ બાજુ ખસશે. એટલે આ છે ને આ ડાયરેક્શનમાં ખસે છે, આ એન્ટી ક્લોકવાઇઝમાં ખસે છે, આ ક્લોકવાઇઝમાં ખસે છે. મતલબ આપાત કિરણનું જેટલું વિચલન હોય એટલું જ પરાવર્તિત કિરણનું વિચલન હોય. મૂલ્ય સમાન હોય પરંતુ દિશા કેવી હોય અલગ અલગ. આ પેજામાં જે છે આ ટ્રીક છે, મગજમાં રાખવાની છે.
આપાત કિરણનું જેટલું વિચલન થાય એટલું જ પરાવર્તિત કિરણનું વિચલન થાય. બસ આ સિમ્પલ એની સાબિતી છે, પરંતુ નિશાની કેવી આવશે? અલગ અલગ આવશે. ક્લિયર છે? તો આ એક વસ્તુ યાદ રાખજો. હવે આમાં તને કોણીય વેગ પણ પૂછી શકે કે 5 ને બદલે 3 કોણીય વેગથી ડાબી બાજુ ફેરવવામાં આવે છે, 3 કોણીય વેગથી એન્ટી ક્લોકવાઇઝ. તો આ 3 કોણીય વેગથી ક્લોકવાઇઝ 3 રેડિયન પર સેકન્ડથી એન્ટી ક્લોકવાઇઝ ઘૂમવામાં આવે, તો આ પણ 3 રેડિયન પર સેકન્ડથી ક્લોકવાઇઝ ઘૂમશે. ક્લિયર કે નહીં? આમ પણ તમે કરી શકો કોણીય વેગના સ્વરૂપમાં. આ એક વસ્તુ ક્લિયર છે? ઓકે. હવે આમાં છે ને થોડુંક તને સમજવામાં પ્રોબ્લેમ આવશે, તો હું વન બાય વન તને ફિગર સમજાવતો જાઉં છું. ફરીથી ગો કરતો જઈશ અને તને સમજાવતો જઈશ. પહેલા મારી પાસે મિરર આવો છે, આ થઈ ગયો પરપેન્ડિક્યુલર. એક આપાત કિરણ આવે છે, એક આપાત કિરણ આવે છે આલ્ફાના કોણે, અને આલ્ફાના કોણે જાય છે. ક્લિયર છે? હવે મારે શું કરવાનું છે? હવે મારે મિરરને મૂવ કરાવવાનો છે. એટલે હવે મેં મિરરને શું કર્યું? ક્રોસ કરી નાખ્યો. કેટલાના એંગલ કર્યો? બીટા ડિગ્રી. કઈ ડાયરેક્શનમાં કર્યો? ક્લોકવાઇઝ. બીજામાં શું કે નહીં? તો આનો લંબ ક્યાં બનશે? આનો લંબ અહીંયા ક્યાં બનશે? આ પહેલાનો એન હતો અને હવે નવો એન ડેશ. તો અહીંથી અહીંયા સુધીનો એંગલ પણ ચેન્જ થયો કે નહીં? આ એંગલ કેટલો ચેન્જ થશે? બીટા. હવે બીજામાં કેવું? આ બીટા ચેન્જ થાય, અહીંથી આ કેટલો હિસ્સો? બીટા. આ પણ પરપેન્ડિક્યુલર પણ બીટા જેટલો ખસશે કે નહીં? હવે આ જ આલ્ફા કિરણ, આ જ કિરણ હતું, એનો આપાત કોણ કેટલો છે? ધ્યાનથી જો. આ લંબ સાથેનો કોણ કેટલો છે? આલ્ફા પ્લસ બીટા. આ આલ્ફા અને અહીંથી આ બીટા. તો આલ્ફા પ્લસ બીટા છે કે નહીં? તો આનો પરપેન્ડિક્યુલર નીકળે, સોરી આનો કેવું પરાવર્તિત કિરણ, એ પણ કેટલાના કોણે નીકળશે? આલ્ફા પ્લસ બીટા. જો આલ્ફાના કિરણ આલ્ફાના કોણે જતો હતો. હવે મિરર પહેલા આ જાંબલી કલરની લાઈન નીકળે હતી, હવે પિંક કલરની લાઈન થઈ ગઈ. તો કઈ ડાયરેક્શનમાં ઘૂમેલું? ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો રિફ્લેક્ટેડ જે અહીંયા હતું આ નવું આરડીએસ માં આ દિશામાં આવ્યું. મૂલ્યમાં તમે વાત કરો તો શરૂઆતમાં કેટલા હતા? તમે અહીંયા શરૂઆતમાં આપણું આઈ હતું અને આ રિફ્લેક્ટેડ જે આપણું કેમ અહીંયા હતું આર. આઈથી તમે આર જતા હતા, ચલો આઈથી હું આર જતો હતો તો કેટલાનો એંગલ બનતો હતો? આલ્ફા પ્લસ આલ્ફા. કેટલાનો એંગલ બનતો હતો? 2 આલ્ફા. આ આઈ થી તમે આર જાઓ તો એંગલ કેટલાનો બને? આલ્ફા પ્લસ આલ્ફા. 2 આલ્ફા એંગલ બનતો હતો. હવે તમે આઈ થી આર ડેશ જાઓ છો, આઈ થી લઈને અહીંયા સુધી ગયા, કેટલાનો એંગલ બન્યો ટોટલ? આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા કેટલાનો બન્યો? 2 આલ્ફા પ્લસ 2 બીટા. ડેવિએશન કેટલું આવ્યું? બેની બાદબાકી કરો, 2 બીટા જેટલું ડેવિએશન આવ્યું. કેટલું આવ્યું? 2 બીટા. મતલબ તમે મિરરને જેટલું ડેવિએશન આપ્યું હતું એના કરતાં ડબલ ડેવિએશન કેટલું આવ્યું? પરાવર્તિત કિરણ. એટલે કે પરાવર્તિત કિરણનું વિચલન અરીસાના વિચલનથી બમણું, અને તે જ દિશામાં જો આ તમે ક્લોકવાઇઝ ઘૂમેવું હતું તો રિફ્લેક્ટેડ જે પણ બે દિશામાં ઘૂમ્યું ક્લોકવાઇઝ. આવડશે? હવે બે ટ્રીક તને આપી દીધી મેં. ઇન્સિડેન્ટ રેનું જેટલું ડેવિએશન, આપાત કિરણનું જેટલું વિચલન એટલું જ પરાવર્તિત કિરણનું વિચલન, બટ દિશા ઉલટી. મિરરનું જેટલું વિચલન એના કરતાં પરાવર્તિત કિરણનું વિચલન ડબલ, તે જ દિશામાં. તો આ એની ટ્રીક થઈ ગઈ. કોણીય વેગના સ્વરૂપમાં પૂછે તો આપાત કિરણનો જેટલો કોણીય વેગ હોય એટલો જ પરાવર્તિત કિરણનો કોણીય વેગ, પરંતુ નિશાની અલગ. મિરરનો જેટલો કોણીય વેગ હોય એના કરતાં પરાવર્તિત કિરણનો વિચલન કોણીય વેગ ડબલ, તે જ દિશામાં. બીજામાં જઈ કે નહીં? તો આના આધારે એમસીક્યુ કરાવું છું. આ ટ્રીક બહુ અગત્યની છે. આ પોઈન્ટ અને આ પોઈન્ટ ધ્યાનમાં રાખજે. અને એક્ઝામ્પલ કેવા હોય ચાલો એની વાત કરી લઈએ. એટલે કે આવો છે કે એક મિરર પર 30 અંશના ખૂણે કોઈ આપાત કિરણ આપાત થઈ છે, પરાવર્તિત થઈને 30 અંશના પોઈન્ટ પસાર થશે. હવે રે ઇઝ રોટેટેડ બાય 10 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. એટલે આ જે કિરણ હતું અને 10 ડિગ્રી આપણે શું આપી દીધું? રોટેશન આપી દીધું. કઈ બાજુ? એન્ટી ક્લોકવાઇઝ. અને મિરર ઇઝ રોટેટેડ બાય 12 ડિગ્રી ક્લોકવાઇઝ. અને મિરર કેટલો રોટેટ છે આપણે? 12 ડિગ્રી. કેટલો છે? 12 ડિગ્રી. ફિગર ડ્રો કરવાની જરૂર નથી, તને ખબર પડી જવી જોઈએ કે ડેલ્ટા રે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આઈ. ઇન્સિડેન્ટ રેનું જેટલું વિચલન હતું એટલું જ નિશાની કેવી અલગ. તો ડેલ્ટા આર કેટલા થઈ ગયા? 10 ડિગ્રી. ક્લોકવાઇઝ થઈ જશે, એન્ટી ક્લોકવાઇઝ બદલે કેવી થઈ જશે? ક્લોકવાઇઝ. આ બીજામાં ગયું મિરર માટે શું થશે? 2 ડેલ્ટા એમ એ જ દિશામાં, એટલે 12 × 24 દિશાની કેવી થઈ? ક્લોકવાઇઝ. બંને ક્લોકવાઇઝ થઈ ગયા. તો નેટ કેટલા આવ્યા? બંનેનું એડિશન કેટલાનું? 24 અને 10 34 ક્લોકવાઇઝ. આવડે કે ના આવડે? આમાં ક્યાં એટલું બધું ટફ છે? ટ્રીક તારી પાસે હશે તો
પ્રોબ્લેમ જોઈને ડાયરેક્ટ આપણે કીધું થઈ જવાના છે. એક સિમ્પલ અને નાના એવો પ્રોબ્લેમ કોઈને વેગના સ્વરૂપમાં તને આપ્યો છે કે ઇન્સિડન્ટ રે છે એ 2 રેડિયન પર સેકન્ડથી કઈ ડાયરેક્શનથી ક્લોકવાઇઝ ઘૂમે છે અને મિરર છે એ 4 રેડિયન પર સેકન્ડથી એ પણ ક્લોકવાઇઝ ઘૂમે છે. તો રિફ્લેક્ટેડ જેનો ફાઇનલ ડેવિએશન આપણે જોઈએ છે. તો તને પહેલાં તો કેના માટે જોઈએ આપણે ડેલ્ટા આર બરાબર માઇનસ ડેલ્ટા આઈ, એટલે કે એના જેટલું જ 2 રેડિયનનું 2 રેડિયન પર સેકન્ડ નિશાની બદલી ગઈ. આ ક્લોકવાઇઝ હતું તો હવે કેવું થઈ જશે એન્ટી ક્લોકવાઇઝ. અને બીજા માટે ડેલ્ટા આર બરાબર આમાં તો ડેલ્ટા નથી ને ઓમેગા છે. ઓમેગા આર બરાબર 2 ઓમેગા એમ. મિરરનું કેટલું છે તો કે 4, તેના ડબલ 8 રેડિયન પર સેકન્ડ અને એ જ ડાયરેક્શનમાં એટલે કે ક્લોકવાઇઝના ક્લોકવાઇઝ. તો ફાઇનલ આન્સર શું આવ્યો 8 ક્લોકવાઇઝ વત્તા 2 એન્ટી ક્લોકવાઇઝ. તો બેની બાદબાકી કરવાનું 6 કેવા આવશે ક્લોકવાઇઝ. આવડે કે ન આવડે? કોણ અહીંયા વેગના સ્વરૂપમાં પૂછે કે ડેવિએશનના સ્વરૂપમાં પૂછે? કઈ છે નહીં, બેમાં ટ્રિક સેમ જ છે. ડેલ્ટા રે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આઈ. ઇન્સિડેન્ટ રેના વિચલન જેટલું જ પણ ક્લોકવાઇઝ હોય તો એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ હોય તો ક્લોકવાઇઝ. ડેલ્ટા રે ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા એમ. મિરરના ડેવિએશનથી ડબલ અને તે જ દિશામાં. આટલું યાદ રહી જાય તો આપણું કામ થઈ જશે. આને હવે એમસીક્યુ પૂછાઈ શકે છે સ્મોલ એંગલને રિલેટેડ. ફોર એક્ઝામ્પલ પહેલાં તમને કીધું છે આ સ્ક્રીન છે, આ મિરર છે, અહીંયા કોઈ ઓબ્જેક્ટ છે, એનું કિરણ આવે તો પરપેન્ડિક્યુલર એ જ દિશામાં પાછું ભટકાઈને જાય કે નહીં, અને સ્ક્રીન ઉપર તમને પ્રતિબિંબ P મળે છે. ક્લિયર છે? હવે આપણે કીધું છે કે there is incident normally now mirror is rotated with small angle theta. હવે મિરર છે એ આમ હતો, એને થીટા એંગલ એટલે કે આ એંગલ કેટલો થઈ ગયો થીટા. હવે એને રોટેટ કરતી લાગે, આ એનો પરપેન્ડિક્યુલર થઈ ગયો. બીજા મજે આ શું થઈ ગયો પરપેન્ડિક્યુલર. અને ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ ઓફ P. આ P છે એ અહીંયા પહોંચી જશે કે નહીં? કારણ કે થીટા જેટલા ડિસ્પ્લેસ કરો તમે એટલે આપાત કોણ થીટા થશે તો પરાવર્તિત કોણ પણ થીટા થશે. અહીંયા બિંદુ પહોંચી જશે. ક્લિયર કે નહીં? તો tan 2 થીટા લગાવો તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો x બરાબર d tan 2 થીટા અને થીટા નાનો હોય એટલે tan 2 થીટા બરાબર 2 થીટા લખી શકાય d 2 થીટા. હવે કેવો પ્રોબ્લેમ બહુ રેર કેસમાં જોવા મળશે તમને, પણ જોવા મળે તો મૂંઝાવું નહીં. એટલે તને કરાવી દીધું છે કે ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ ઇફ મિરર ઇઝ રોટેટેડ બાય 3 ડિગ્રી. તને એમ કહી દીધું છે કે મેં તને આકૃતિ દોરી આપ્યું છે, તને એમ કહી દીધું હોય કે મિરર અને સ્ક્રીન વચ્ચેનો ડિસ્ટન્સ 1.8 મીટર છે. તને એમ કહી દઈએ કે મિરર અને સ્ક્રીન વચ્ચેનો ડિસ્ટન્સ 1.8 મીટર છે. તો તે ટાઈમે તને આકૃતિ તારા મગજમાં હશે ને તો બહુ સિમ્પલ છે. નાનો એવો ત્રિકોણ રીતે યુઝ કરવાનો છે. તો આ એંગલ કેટલો થઈ ગયો 6 ડિગ્રી. તો tan 6 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ x બાય d. x બરાબર d tan 6. tan 6 ને બદલે 6 લખી નાખો, થીટા નાનો છે. હવે લોકો ભૂલ ક્યાં કરી? d ની કિંમત 1.8 મૂકે અને 6 ડિગ્રીમાં કાઉન્ટ કરીને મૂકી આપે, પછી જવાબ આવે ખોટો, 1 માર્ક્સ નેગેટિવ થઈ ગયો. તો 6 ડિગ્રી નથી લેવાના, 6 રેડિયન લેવાના છે. એટલે 5/180 વડે મલ્ટીપ્લાય કરશો એટલે અહીંયા આવશે 100 અને 6 ના છેદમાં 100 એટલે 3 ના છેદમાં 50 ફાઈનો આન્સર આવશે. ક્લિયર કે નહીં? અને હજી એક આવો એક પ્રોબ્લેમ છે. તમને એમ કીધું હોય કે કોઈ પણ ઓબ્જેક્ટ છે એની હાઇટ h છે, તો એની પૂરેપૂરી હાઇટ જોવા માટે મિરરની હાઇટ કેટલી જોઈએ? તો આવા તમે પ્રોબ્લેમ જોશો તો એમાં તને સિમ્પલ ટ્રીક આપું છું. કોઈ પણ ઓબ્જેક્ટ તારે જોવો હોય મિરરમાં આખે આખો, માનો કે મને જોવો છે, સંપૂર્ણ મારે મિરરમાં જોવું છે મારા આખા બોડીને, તો એની હાઇટ કેટલી હોવી જોઈએ મિરરની હાઇટ? તો કે પગનું તળિયું અને માથાના વાળ મારે જોવા હોય, માનો કે મારી એક 6 ફૂટ છે તો સામે મિરર 3 ફૂટનો હોવો જોઈએ. આ ટ્રીક છે. ક્લાસમાં જ્યારે કરાવીએ છીએ ત્યારે એક્ઝેક્ટ અને એક્ઝામ્પલ સહિત કરાવીએ છીએ. એક માણસનું એક્ઝામ્પલ લઈને એની હાઇટ 6 ફૂટ લઈને આ ડિસ્ટન્સ લઈને કમ્પ્લીટ એનું સોલ્યુશન તમે કરાવી શકો છો. પણ ક્રેશ કોર્સમાં થોડો ટાઈમ જશે અને કરાવતો નથી. જસ્ટ મારી વાત સ્વીકારી લ્યો કે માણસની કોઈ પણ ઓબ્જેક્ટ હોય એને આખે આખો મિરરમાં જોવો હોય તો અરીસાની ઊંચાઈ કેટલી જશે? ઓબ્જેક્ટની ઊંચાઈ કરતાં અડધી. બસ એક આ મગજમાં બેસાડી દે અને જે કોઈને સોલ્યુશન જોતું હોય તો હું એને સોલ્યુશન મોકલાવી દઈશ. સિમ્પલ એવો એક નાનો એવો પ્રોબ્લેમ છે. એક માણસની એક 6 ફૂટ છે અને એક પ્રોબ્લેમ કરેલો છે કે કિરણો આંખમાં આવતા હોય અને એ પ્રોબ્લેમની મદદથી તમે ડાયરેક્ટ સાબિત કરી શકો કે મિરરની હાઇટ કેટલી જોઈએ? ઓબ્જેક્ટની હાઇટ કરતાં અડધી. ક્લિયર છે? તો બસ આજના લેક્ચરમાં આટલું રાખું છું અને મેં આજે પ્લેન મિરરનો કોન્સેપ્ટ પૂરો કરી દીધો છે. પ્લેન મિરરનો કોન્સેપ્ટ પૂરો થઈ ગયો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ફેરિકલ મિરર ટ્રાય એવી કરવી છે કે ભલે 50-50 મિનિટના કે 1 કલાકના 4 વિડીયો લેક્ચરનો રેકોર્ડ કરવા પડે, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ આપણે જવું છે. તો આજના લેક્ચરમાં પ્લેન મિરર કરી નાખીએ. કાલે નવું કંઈક કરશું, સ્ફેરિકલ મિરર ઉપર આપણે આગળ વધવાના છીએ. ક્લિયર છે? તો પ્રેક્ટિસ કરવાની છે અને ડાઉટ આવે તો મને પૂછવાના છે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.